ધીરેન રાધેજા ઓફિશિયલી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને થોડી પળો ખુશીઓથી ભરો. ટીડિંગ. હા બાપુજી. કેવો રહ્યો આજનો દિવસ? બસ રોજ જાય છે એવો ને એવો બાપુજી. નહીં, તો પણ ધંધા પાણી કેવા રહ્યા? બાપુજી હવે પહેલા જેવી ધંધામાં મજા જ નથી રહી. તો પણ વકરો કેટલો થયો એ તો કે બેટા? બાપુજી 300-400 રૂપિયા જેટલો વકરો થઈ ગયો છે. બસ 300-400 રૂપિયા? પહેલા તો 3-4 હજાર રૂપિયા આરામથી આવી જતા હતા. બાપુજી એ પહેલા થતો હતો, અત્યારે સમય બદલાઈ ચૂક્યો છે. ધંધામાં એટલી બધી કોમ્પિટિશન આવી ગઈ છે કે વાત ન પૂછો. અને પહેલા સાયકલમાં ફેરી મારવા વાળો માત્ર ને માત્ર હું એકલો હતો. હવે અત્યારે તો લોકો ગાડીઓ અને સ્કૂટર ઉપર ફેરીઓ મારતા થઈ ગયા છે. હવે હું એક સાયકલ લઈને કેટલા ગામડા ફરી શકું? સાયકલના ઢસરડા કરીને માત્ર 2 ગામ ફરી શકું છું. એટલે જે ધંધો થાય છે એ પ્રમાણે ધંધો કરી લઉં છું બાપુજી. તું એક કામ કર, આ 10,000 રૂપિયા રાખ. શાના માટે છે બાપુજી? દીકરા, આ રૂપિયાથી તું એક સેકન્ડ હેન્ડ સ્કૂટી કે લ્યુના લાવી દેજે, એટલે તારો સમય પણ નહીં બગડે અને તને મહેનત પણ નહીં પડે. લે રાખ દીકરા. બાપુજી તમે રવા દો, હું સાયકલ ઉપર ઠીક છું બાપુજી. રાખ દીકરા, તને મારી સોગંદ છે. બાપુજી તમે સમ આપો છો એટલે હું લઉં છું. બાપુજી રૂપિયા કમાવા કેટલી મહેનત કરવી પડે છે એ ખબર છે? રૂપિયા વાપરવા માટે હોય છે, ઉડાવવા માટે નથી હોતા. રોહન, આ રૂપિયા હું એને ઉડાવી મારવા માટે નથી આપતો. એ બિચારો આખો દિવસ સાયકલ લઈને ઢસરડા કરે છે, એટલે એને એક સેકન્ડ હેન્ડ સ્કૂટી ખરીદવા માટે પૈસા આપું છું. શું કાઢી લેશે? ના શું કાઢી લેશે સ્કૂટી લઈને? આટલા વર્ષોમાં શું કાઢી લીધું? રોહન, મોં સંભાળીને વાત કર. તારો મોટો ભાઈ છે અને આ ઘર ઉપર પહેલો હક એનો છે. હા, અને હું આકાશમાંથી પડ્યો છું. આ ઘર પર પહેલો અધિકાર મારો છે, કારણ કે હું આ ઘરનો કમાનો દીકરો છું. રોહન, આ ઘર કઈ તારા એકલાની કમાણી ઉપર નથી ચાલતું, આપણા બધાની સહિયારી કમાણી ઉપર ચાલે છે. અને બીજી વાત, આ પૈસા હું તારી કમાણીના નથી આપતો. મારું જે પેન્શન આવે છે ને, એ પેન્શનમાંથી મેં થોડા કરીને બચાવ્યા છે, એમાંથી આપું છું. પેન્શન? કેટલું છે પેન્શન? 3,000 રૂપિયા. બાપુજી તમારા બંનેની કમાણી ભેગી કરીએ ને તો રસોડાનો ખર્ચ પણ ના નીકળે. નથી લેવાની સ્કૂટી? તું એની વાત મોઢું ઉપર નહીં. હું એને સમજાવું છું. લો પાણી પી લો. સાંભળો, આ રોહનભાઈ જ્યારે ને ત્યારે તમારું અપમાન કર્યા કરે છે. ક્યાર સુધી તમે આ બધું સહન કરશો? તો શું કરું? બોલ સરિતા, એની સાથે હું ઝઘડો કરું, એને મારામારી કરું? અરે હું ક્યાં મારામારી કરવાની વાત કરું છું. હું એટલું જ કહું છું કે આપણે એટલીસ્ટ અલગ તો થઈ શકીએ. જો સરિતા, આવી નાની સરખી બાબતમાં અલગ થવાની વાત ન કરાય. અરે ઘર છે, ઘરમાં વાસણ ખખડ્યા કરે, આવું તો બધું ચાલ્યા કરે, એની માટે અલગ થઈ જવાનું? પ્લીઝ આજ પછી તું અલગ થવાની વાત મારી સામે ન કરતી, તો પ્લીઝ. શું આપણે આખી જિંદગી એમની મરજી પ્રમાણે ચાલવાનું? આપણી કોઈ મરજી જ નહીં. તમે જીવી શકો છો આ રીતના, હું નહીં જીવી શકું. મારું આ ઘરમાં દમ ઘૂંટાવા લાગ્યો છે. જો સરિતા, તું મારી વાત સમજ. એ અણસમજ છે, એની અણસમજમાં ગમે તે બકી જાય છે. તું એની ચિંતા ના કર, હું એને સમજાવી દઈશ. અરે ગમે તે મારો ભાઈ છે નહીં, હે, હું એને સમજાવી દઈશ, પ્લીઝ. ભાભી, તું અહીંયા જ બેઠી છે આરતી? મેં તમને કેટલી વાર કીધું છે કે મારી સાડી નહીં પહેરવાની? અરે શું તારું મારું? ક્યારેક તું મારી સાડી પહેરી લેજે. આજે મેં તારી સાડી પહેરી લીધી. હું અને તમારી સાડી? નો વે. તમારી સાડીમાં છે શું પહેરવા જેવું? આરતી, જરાક મોઢું સંભાળીને વાત કરજે. જેઠાણી છું તારી. આ સાડીઓ એમને નથી આવતી. મારો ઘરવાળો આટલી મહેનત કરે છે, એ પરસેવો પાડે છે, ત્યારે આટલી મોંઘી મોંઘી સાડીઓ આવે છે. જો
તારો ઘરવાળો વધારે કમાતો હોય એનો તને પાવર હોય ને તો એક વાત સાંભળી લેજે, મારા ઘરવાળા પણ બહુ જ મહેનત કરે છે, મજૂરી કરે છે અને કમાય છે, મફતના રોટલા નથી તોડતા. અને બીજી એક વાત કે આ ઘર હજુ સહિયારું છે, એટલે તારું મારું કરવાનું છે ને તું બંધ કરી દેજે. હું કઈ તમારી શિખામણ સાંભળવા નથી બેઠી. એકવાર કીધું ને કે સાડી નહીં પહેરવાની તો નહીં પહેરવાની. વાંધો નહીં, તો તારી સાડી હમણાં જ કાઢીને હું બાજુ પર મૂકી દઉં છું. અને આ સીન પછી તારી કોઈ એક પણ વસ્તુને ઓળખું ને તો ફટ કહેજે મને. એ શું થયું? કેમ રડે છે? બીમાર છે? કાંઈ નહીં, જવા દો. નહીં, મને કે શું થયું? ચાલ બોલ. અરે હું કહીશ ને તો બી તમે મારા પર જ ઝઘડાશો, તો છોડે વાત. સરિતા, તને મારા સમજે શું થયું એ તું મને કે ચોખ્ખે ચોખ્ખું. આરતી, તમારા ભાઈની બહુ, આજે મેં એક સાડી શું પહેરી લીધી કે એને મારું કેટલું બધું અપમાન કરી નાખ્યું. ન બોલવાના શબ્દો આજે મને બોલી ગઈ છે અને આજે એને ઊભા ને ઊભા એની સાડી મારા પાસેથી ઉતરાવી. હદ કરી નાખી છે આ લોકોએ. હવે હું નહીં સહી લઉં. પાણી માથાની પાર નીકળી ગયું છે. આ ઘર મારું છે સરિતા. મારા ઘરના લોકો મારું અપમાન કરશે ને તો હું સહન કરી લઈશ, પણ તારું કોઈ પણ અપમાન કરશે ને તો હું સહન નહીં કરી દઉં. આજે હું એ લોકોને બતાડી દઈશ, કાં તો એ લોકો આ ઘરમાં કાં તો હું આ ઘરમાં. ના, આપણે કોઈ ઝઘડો નથી કરવો, છોડો આ બધું. સરિતા, તું ચૂપ રહેજે, કારણ કે આજે મારે એ લોકોને બતાવવું જ પડશે કે હું શું છું. અરે ઉભા રહો, વાત તો સાંભળો. આરતી, તે તારી ભાભીનું અપમાન કર્યું, એને પહેરેલી સાડી તે એને ઉતરાવડાવી, આટલી તારી હિંમત? અરે આ સાડીઓ છે ને તું તારા બાપાના ઘરેથી નથી આવી. મોટા ભાઈ, તમે આરતી સાથે આવી રીતે વાત ના કરી શકો. અરે એની સાથે તો જેટલું અપમાન કરીને વાત કરું ને એ પણ ઓછું પડે. અરે રબાલા, તે જ એને બગાડી છે. મોટા ભાઈ, હવે એક શબ્દ જો આગળ બોલ્યા છો તો મારો હાથ ઉપડી જશે. હાથ ઉપડી જશે? તું મને મારીશ? મારીને બતાવ, માર, બતાવ. મોટા ભાઈ, આટલા વર્ષોથી હું આ ઘરમાં રહું છું. તમારી પર હાથ ઉપાડીને મારે મારા હાથ ગંદા નથી કરવા. અબ ઘડી આ રૂમ છોડીને ચલે જાઓ. રૂમ છોડીને? અરે રૂમ છોડીને નહીં, અબ ઘડી, હમણાં ને હમણાં હું આ ઘર છોડીને જઉં છું. તને એમ છે ને કે આ ઘર તારી કમાણીથી ચાલે છે, આ ઘર તારું છે, હે? તો હું પણ મારી કમાણીથી મારું ઘર ચલાવી લઈશ. તું તારી રીતે જીવી લેજે, હું મારી રીતે જીવી લઈશ. હા, તે જતા રહો. આ રૂમ નહીં, આ ઘર છોડીને જતા રહો. નથી કામ કોઈનું. રોહન, અમે શું સાંભળ્યું રોહન? જીતુ ઘર છોડીને ચાલ્યો ગયો. તો જવા દો. ઠોકરો ખાશે ને એટલે એમને એમની હેસિયતનો ભાન થઈ જશે. હેસિયત? તું તારા મોટા ભાઈને એની હેસિયત બતાવવા નીકળ્યો છે. બતાવી પડે. સમય આવે ને હેસિયત બતાવી પડે. હેસિયત? અરે એ તો મારા દીકરા જીતુએ મને સોગંદ આપ્યા હતા એટલે આજ સુધી હું ચૂપ હતો. પણ આજે મારે તને કહેવું પડશે કે તારી હેસિયત શું છે. અરે મારી હેસિયત તો હતી છે અને રહેવાની. હેસિયત? રોહન, તારે જાણવું છે કે તારી હેસિયત શું છે? અરે તું તો એક ગટરનો ગંદો કીડો હતો, કીડો. ફૂટપાથ ઉપર પડ્યો હતો. પણ મારો દીકરો જીતુ એને તારી દયા આવી અને તને ફૂટપાથ ઉપરથી ઉપાડીને આ ઘરમાં લાવ્યો. અને તને ભણાવવા માટે એ પોતે ન ભણ્યો અને કાળી મજૂરી કરતો રહ્યો. એ જ જીતુને, એ જ મારા દીકરાને જે આજે મારા ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. હું તમારો દીકરો નથી બાપુજી. ના, તું મારો દીકરો નથી રોહન. મારો દીકરો તો જીતુ છે, જીતુ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. દેવ જેવા મારા મોટા ભાઈને મારા અભિમાનના કારણે આ ઘર છોડવું પડ્યું. પણ તમે ચિંતા ન કરશો, હું ગમે તે કરીશ અને મોટા ભાઈને આ ઘરમાં પાછા લાવીશ.
દીકરા, મન, મોતી અને કાચ એક વખત તૂટ્યા પછી ક્યારેય સંધાતા નથી. ના બાપુજી, વર્ષો જૂની આ કહેવતને હું બદલીને બતાવીશ. પછી ભલે ને એ મન હોય, મોતી હોય કે પછી કાચ હોય, હું એને શાંતિને બતાવીશ. ભલે દીકરા, જા. મારા આશીર્વાદ તારી સાથે છે દીકરા. હે ભગવાન, તે અમારા સૌની લાજ રાખી. નાલાયક સુધરે એમ લાગતો જ નથી. હેલો બાપુજી, નમસ્કાર. આઈ એમ કમિંગ. નમસ્કાર. સાલા નાલાયક વળી પાછો ઢીચીને આવ્યો લાગે છે. મેં તને કેટલી વાર કીધું કે દારૂ પીને મારા ઘરમાં પગ નહીં મૂકતો. ચાલ નીકળ અહીંથી. શરાબ. એક્સક્યુઝ મી, ઘરની બહાર નીકળવાની વાત તો ભૂલથી પણ કરવાની નહીં, કારણ કે જો એકાદ ઘૂંટડો વધારે પીવાઈ ગયો ને તો તમને બંનેને હું ઘરની બહાર ધકેલી મૂકીશ, કારણ કે આ ઘર મારું પણ છે. ઓકે? તું હજી એ ભૂલી ગયો છે કે તારો બાપ હજી એ જીવે છે. મારા જીવતા જીવ તને એક ફૂટી કોડી પણ નહીં મળે. ક્યાં બાત હે, ક્યાં બાત હે. બાપુજી, તમારી ઉંમર વધતી જાય છે અને તમારો પાવર બી વધતો જાય છે. વેરી ગુડ. અરે પણ મને તમારું સિક્રેટ તો કહો કે તમે કયું ચ્યવનપ્રાશ ખાઓ છો? ડબલ ચ્યવનપ્રાશ? ચૂપ થા નાલાયક. તું કોની સાથે વાત કરે છે ખબર છે? નીકળી જા ઘરની બહાર. અરે મધર ઇન્ડિયા, આઈ એમ સોરી. મધર ઇન્ડિયા, આઈ એમ સોરી. અરે હું હમણાં જ અહીંયાથી કલટી મારી લઈશ, પણ અહીંથી જવાની દક્ષિણા તો થાય કે ન થાય? એની દક્ષિણા છે 20,000 રૂપિયા. હે? યસ. આ 20,000 રૂપિયા તે હું દારૂવાળાને ચૂકવવાના છે કે જુગાર રમવાનું શરૂ કર્યું? એક્ઝેક્ટલી રાઈટ. ઓ માય બાપુજી, અરે યુ આર વેરી ઇન્ટેલિજન્ટ મેન યાર. એક તત્વજ્ઞાની ફાધર પ્રાપ્ત કર્યા છે મેં. અરે તમને ખબર પડી ગઈ કે મેં જુગાર રમવાનું ચાલુ કર્યું છે? વેરી ગુડ. જુઓ, શરૂઆતનો તબક્કો છે, હું થોડો શીખવું છું. થોડીક નુકસાની જશે, પણ પાછલી પેઢીને આ જુગારથી છે ને બહુ મોટો ફાયદો છે. તો પ્લીઝ 20,000 રૂપિયા તો તમારે મને આપવા જ પડશે. બાકી આ અહીંયા જે બેસી ગયો છું એ અહીંયાથી હલી શકું એમ નથી. અને જો ન આપું તો? એઝ યુ લાઈક. કોણ બનેગા કરોડપતિ? આપની પાસે 2 ઓપ્શન છે. એક ઓપ્શન, તમે મને 20,000 રૂપિયા આપી દો અને સુખ શાંતિથી ગોદલામાં ઓશિકા મૂકીને સૂઈ જાઓ. નહીં તો સેકન્ડ ઓપ્શન, હું તમારી દીકરીના સાસરીમાં જઈશ અને ત્યાં જઈ અને એવડો મોટો ભવાડો કરીશ, એવડો મોટો ભવાડો કરીશ. મધર ઇન્ડિયા, યુ નો, હું ત્યાં જઈને શું કહીશ? હું કહીશ કે અમારા બાપુજીની વાલી જે દીકરી છે એનું અમારા ગામમાં બીજે ક્યાંક ઈલું ઈલું હતું. आपके पास वक्त बहुत कम है, चुन लीजिए, ए पैसा दीजिए, सो जाइए.
बी नहीं तो आपकी लड़की के घर पे जाऊंगा और भवाड़ा कर दूंगा एज यू लाइक 1 टिक टिक 2 टिक टिक 3 તું શું બોલી રહ્યો છે એનું તને ભાન છે? આ ગંગા જેવી આપણી પવિત્ર દીકરી વિશે તું આવું બોલતા તને શરમ નથી આવતી? અરે ફાધર યાર શું તમે જુઓ આપણી બેન એટલે કે મારી બેન ને તમારી દીકરી પવિત્ર છે તમે જાણો છો ને મધર જાણે છે અને આખું ગામ પણ જાણે છે પણ આપણી ડિયર સિસ્ટરના સાસરિયાવાળા કે જીજાજી થોડી જાણે છે કે આપણી બેન પવિત્ર છે અને જ્યારે સગ્ગો ભાઈ ઉઠી અને ત્યાં આ વાક્યનું વર્ણન કરશે તો આ જે સગ્ગો ભાઈ ગોળી પીવડાવશે એ લોકો પી જ જવાના છે અને અડધા જ કલાકમાં એની અસર પણ થવાની છે. લે આ નાલાયક, ફરી પાછો આ ઘરનું પગથિયું નહીં ચડતો. અરે ફાધર પાછી પગારિયાની વાત કરી. મેં તમને પહેલાં પણ કીધું કે મને ઘરની બહાર જવાની ધમકી જીવનમાં આપતા નહીં, કારણ કે હું ધારું ને એકાદ ઘૂંટડો વધારે મારી દઉં તો તમને બંનેના ઘરની બહાર ધકેલી શકું એમ છું. બાકી હમણાં તો પહેલે પગથિયે પગ મૂક્યો ને મને 20,000 સોને મળ્યા છે રે, બીજે પગથિયે 50,000 મળશે. જોયું જીતુની માં? આ નાલાયક દારૂના નશામાં ને નશામાં પોતાની સગી બેનનું ઘર ભાંગવા તૈયાર થયો છે. હે ભગવાન, કયા જન્મનો બદલો લે છે? આવ આવ જીતુ આવ, બેસ. અરે શું બેસે, ઘડી ખાહ લેવા દે યાર. બાપા હા, પેલા 4,000 રૂપિયા લાવ્યો કે નહીં? અરે આલુ છું યાર, તું શું ઉઘરોણી કર કરું છું. અરે હોબર, હા આજે તો બાપા પાસેથી 20,000 રૂપિયા કઢાઈ લીધા. હારો કહેવાય તારો બાપુ કે તને 20,000 રૂપિયા આલ્યા. મને તો ફૂટી કોડી આલતો નહીં. તને ના ચાલે ને એના માટે આઈડિયા જોઈએ, આઈડિયા. મારા બાપાને મેં થોડી દમદાટી આલી ને તો કકડ કરતી 20,000નું બંધાઈ દીધું. અરે પણ મારા બાપા હમુ તો મારાથી એક શબ્દ બોલાતો નહીં. હિંમત જોઈએ, હિંમત. પેલું કહેવતમાં કીધું નથી, હિંમતે મરરા તો મદદે બાપા. હિંમતે મરરા તો મદદે બાપા. હવે જો તું મારી પાસે 4,000 માગતો હતો, આ તારા 4,000 રૂપિયા. વારે ઘડી હવે માગ કશું કરતો નહીં, આપણે બેનો હિસાબ થુંબા. હે અને હવે હું જઉં છું 2 પોટલી ઠપકારવા, તું મારી હાથે હે તો આપણે બબે ઠપકારીએ. મારી પાસે 16,000 રૂપિયા પડ્યા છે, તું 16,000. એટલે તું મને પાર્ટી આપીશ એમ ને? અરે ઘોડા પાર્ટી ભાઈબંધમાં ચેવી હોય. મારા પાસે જો સુધી રૂપિયા છે તો સુધી આપણે 2 પોટલીઓ પીશું. જે દિવસે મારા પાસે ફદિયા ખલાસ એ દિવસે તારે મને પીવડાવવાનો. હે પેલા દુરાન તો પીવે હે રાગે રહીને મને પાડે તું. રડ નહીં જીતુની માં, રડ નહીં. હું હજી આવડો મોટો બેઠો છું, તારા જીવનમાં દુઃખની એક આંચ પણ નહીં આવવા દો. મને મારી ચિંતા નથી, મને તમારી ચિંતા છે. કાલ સુધી આખું કામ માસ્તરજી કહેતું હતું અને આ આપણા કપાતા દીકરાના લીધે આખું કામ તમને થૂ કરે છે. હોય જીતુની માં, હોય ક્યારેક દુઃખ તો ક્યારેક સુખ, એમાં આપણે હિંમત ના હારાય. તું જા, એક કામ કર, સવારનું તે કંઈ ખાધું નથી, થોડું જમી લે અને થોડુંક મારા માટે પણ લેતી. ઘરમાં એક અનાજનું દાણું બી નથી. કરિયાણાવાળા પાસે ગઈ હતી, એમણે એવું કીધું પહેલાંના પૈસા તમે આપો પછી લઈ જજો. હું કાલથી બીજાના ઘરના કામ શોધી દઈશ.
નહીં, હું હજી બેઠો છું ને, તારે પારકા કામ કરવા પડે ના. મારું તો આ પેન્શન અને દારૂમાં હોમાઈ ગયું. હે ભગવાન, આવો દીકરો પાયકો એના કરતા પાણો પાયકો હોત તો સારું. આ દારૂ અમારું જીવન નરક બનાવી દીધું છે, નરક. સ્વસ્થાને બેસી ગયો છું. અરે પ્રણામ બાપુજી એન્ડ પ્રણામ મધર ઇન્ડિયા. નમસ્કાર, વંદન. બાકી કેવું પડે હો, તમારા બંનેનું તો કેવું જ પડે. મારી રાહ જોઈને તમે હંમેશા અહીંયા પગથિયામાં બેઠા જાઓ છો. સ્વાગત નહીં કરોગે અમારા? સ્વાગત તો એનું થાય જેની કોઈ ઇજ્જત હોય, તારા જેવા આવારા કે લફંગાની નહીં, સમજો? અરે ફાધર, હું તો સમજી ગયો છું, પણ યુ સમજિંગ. અરે હું તમારો દીકરો છું. એ તો મારું દુર્ભાગ્ય છે કે તું મારો દીકરો છે. શરમ આવે છે મને તને દીકરો કહેતા. અરે તો કાલથી શરમાવું નહીં પડે. એટલે અરે એટલે ફાઇનલી હું એક પ્લાન લઈને આવ્યો છું તમારી સામે. LIC જેવો પ્લાન નથી, પણ પ્લાન બહુ જોરદાર લઈને આવ્યો છું. જો તમારો એકનો એક વારસદાર કોણ? આઈ એમ પોતે. હવે તમે ક્યાં સુધી જીવશો, તમે ક્યારે ઉકલી જશો, અને પછી આ બધી મિલકતનો વારસદાર હું બનીશ અને આ બધી વારસાઈ હું ભોગવીશ, એમાં ઘણો બધો સમય થઈ જશે. અને એ સમય દરમિયાન હું પોતે ખારેક જેવો થઈ જઈશ. એટલે હું નથી ઈચ્છતો કે હું ખારેક બની અને આ બધી સંપત્તિને ભોગવું. મેં એક પ્લાન એવો બનાવ્યો છે કે આપણે છે ને આપણી જે મિલકત એટલે કે આપણું જે ઘર જોરદાર એને આપણે વેચી મારીએ. અરે નાલાયક, આ ઘર તો શું, આ ઘરની એક વસ્તુ પણ તારી નજર પડી છે ને તો મારા જેવો ખરાબ માણસ કોઈ નહીં હોય. ઓકે, નો પ્રોબ્લેમ, ડોન્ટ વેરી. તો પછી મેં પણ નિર્ણય કરી લીધો છે કે હું જઉં છું મારી બહેનના ઘરે, અને બહેનના ઘરે જઈને જીજાજીને પ્રણામ વંદન નમસ્કાર કરીને કહીશ કે જીજાજી, મારી બહેનનું ગામમાં બીજે ઈલું હતું. બસ, દેટ્સ ઓલ. નાલાયક, તું શરમ કર, શરમ. આ તારા પાપે તારી માને પારકા ઘરે કામ કરવાની ફરજ પડી છે. વેરી ગુડ. એક બીજી ઇન્કમ ઊભી થઈ એટલે હું થોડુંક 50-100નો વધારે જુગાર રમીશ. વેરી ગુડ, થેન્ક યુ. જુઓ પૂજ્ય પિતાશ્રી, હું તમારું આ ભાષણ સાંભળવા નથી આવ્યો, અને ધીસ ઇઝ માય લાસ્ટ વોર્નિંગ. આવતીકાલે હું વકીલને લઈને આવીશ, અને ચૂપચાપ કંઈ પણ બોલ્યા વગર તમે સહી કરી દેજો, નહીં તો પછી હું વકીલને લઈને સીધો બહેનના ઘરે જઈશ. ઓકે? યસ. અરે વાહ, તમે હંમેશા તમારા દીકરાની બેસીને રાહ જુઓ છો. એ માટે મધર ઇન્ડિયા અને ફાધર બંનેને શત વંદન. પ્રણામ. યસ પિતાજી, હું બધા કાગળિયા મિલકતના લઈને આવ્યો છું. તમે સહી કરી દો એટલે મિલકત થઈ જાય બીજાની અને રૂપિયા થઈ જાય મારા, અને એશ કરતો હું થઈ જાઉં. અને જો તમારી ઈચ્છા આમાં સહી સિક્કો કરવાની ના હોય તો હું પછી વિવશ થઈને મારી બેનના ઘરે જાઉં. લો. નાલાયક, મને મારી જાત પર શરમ આવે છે કે મારા પેટે પથરો કેમ ના પાક્યો હોત તો
તો કપડાં ધોવા કામમાં લાગત. નો પ્રોબ્લેમ. આવતા જન્મે તમારે કપડાં ધોવા પથ્થરો પણ મળી જશે, બીકોઝ હું પથ્થરો પેદા થઈ જઈશ. મધર ઇન્ડિયા, ધીસ ઇઝ નોટ ફોર યુ, ધીસ ઇઝ ફોર માય બાપુજી. બાપુજી, આમાં સહી કરી દો એટલે કેસ પૂરો થાય. આ કલમ લગાવો તમારે સહી. તું કહીશ ત્યાં સહી કરી દઈશ. Very બોલ good. ક્યાં કરવાની છે? બસ એકચ્યુઅલી વકીલ મારી જોડે જ આવવાના હતા, પણ વકીલની દીકરી થોડીક બીમાર થઈ ગઈ એટલે વકીલ નથી આવી શક્યા. પણ દરેક કાગળિયા પર તમે સહી ઠોકી નાખો એટલે શું બધું કામ પતી જાય. શાંત થા. યસ આપણો જ દીકરો છે, યસ. આ બધું એનું જ છે. પણ બેટા જીતુ, તું એને પેલા પાણી પી લે અને થોડોક શાંત થા. વાહ થોડોક વાહ. શાંત થા. લે પાણી પી લે. દુનિયામાં છે ને મેં એટલું જોઈ લીધું આજે કે બાપુજી હોય ને તો આવા. મધર ઇન્ડિયા કંઈક શીખો, આ બાપુજીથી કંઈક શીખો કે દીકરાની કેટલી ઇજ્જત કરી રહ્યા છે. પાણીનો ગ્લાસ બાપુજી આપ્યો છે પીવા. શાંત થાય બેટા. ઓડા ફાધર, આઈ લવ યુ ફાધર, આઈ લવ યુ, આઈ લવ યુ. સત સત વંદન ફાધર. વાહ, પાણી પીવું પડશે. મજા પડી. ફાધર, થોડુંક આમાં આમ નાખ્યું હોત તો મજા આવી જાય. જીતુ બેટા, જીતુ, જીતુ બેટા, જીતુ બેટા, મને માફ કરી દે. જીતુ બેટા. હે ભગવાન, આવો કપાતર દીકરો કોઈને નહીં દેતા કે જેના સગા બાપે દીકરાને ઝેર આપવું પડે. હે ભગવાન, મને માફ કર. મને માફ કર. બેટા પ્રિયા, હા માં. મેં તને કેટલી વાર કીધું કે તું ના કામ કર. તારે પરીક્ષા છે, તું વાંચવા બેસલા, હું વાળી લઉં કેટલું કામ કરશો? તું મને આપી દે. ચાલ આટલું તો કરવા દો. સારું કર, માનસ જ નહીં કોઈ વાત. આ સાંભળશે જ નહીં પ્રિયા. પ્રિયા, માં શું થાય છે? પ્રિયા, 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 રાહુલ, રાહુલ. અરે પ્રિયા, શું થયું પ્રિયાને? ચાલો ચલો હોસ્પિટલ લઈ લો. ડોક્ટર સાહેબ, જુઓ મારી બેનને. ચાલો ચાલો. જો રાહુલભાઈ, આમ તો સારું નથી, પણ આજે દવા લખી આપું છું અને થોડા રિપોર્ટ્સ આપણે કરાવવા પડશે. પછી રિપોર્ટ્સ આવ્યા પછી આપણે જોઈએ કે કાલે આપણે શું કરવું. ઓકે સર. આ રિપોર્ટ્સ કરાવી લેજો અને ફરી બતાવવા આવજો. ઓકે સર. બેટા, તને કંઈ થતું નથી ને? ના માં, મને કંઈ નથી થયું. માં કંઈક થોડાક ચક્કર આવી ગયું કે તમે ને ભાઈ આખું આસમાન માથા પર લઈ લીધું. ના બેટા, જ્યાં સુધી તારા રિપોર્ટ નહીં આવે ને ત્યાં સુધી તને અહીંથી ઊભી પણ નહીં થવા દઉં. સુઈ જા. રાહુલભાઈ, રિપોર્ટ મેં બધા ચેક કરી લીધા છે, પણ તમને કહું તો ખોટું નહીં લાગે. ના, શું થયું છે? બેન હવે ફક્ત 2 મહિનાની જમાઈ. એને એને થયું છે શું? એને હૃદયના વાલ્વનું ટ્યુમર થયું છે. એનો કોઈ ઈલાજ તો હશે ને? હજુ સુધી એનો ઈલાજ કોઈ શોધાયો નથી. આઈ એમ સોરી. હવે તો ઉપરવાળા ભગવાન જે કરે છે. રાહુલ બેટા, આવી ગયો તું?
બેસ બેટા. આવી ગયા પ્રિયાના રિપોર્ટ અને શું કહ્યું ડૉક્ટરે? કાંઈ નહીં, નોર્મલ એસિડિટી છે, મટી જશે દવા લેશે એટલે. બેટા તું મારાથી કંઈક છુપાવતો હોય ને એવું લાગે છે મને. ના માં, પ્રિયા બાબતે શું છુપાવવાનું? કાંઈ નથી, મટી જશે. બેટા તને મારા અને તારી બેન પ્રિયાના સમ છે તું મને નહીં કહેતો? ના માં, પ્રિયાના સમ નહીં, પ્રિયાના સમ નહીં. તો મને હવે સાચી હકીકત કહે તું. ડૉક્ટરે કહ્યું પ્રિયા 2 મહિનાની મહેમાન છે. ચિંતા ના કર માં, ચિંતા ના કર. અરે ડૉક્ટર તો કે બીમારી હોય તો એનો ઈલાજ તો હોય જ. અમેરિકા લઈ જઈશ મારી બેનને, લંડન લઈ જઈશ, આ ઘર જમીન જાયદાદ બધું જ વેચી દઈશું, પણ પ્રિયાને કંઈ જ નહીં થવા, પ્રિયાને કંઈ જ નહીં થવા દઉં માં. ચિંતા ના કર. રાહુલ પણ આપણે પ્રિયાને થયું છે શું એ મને કે? માં, પ્રિયાના હૃદયના વાલમાં ટ્યુમર છે, એનો ઈલાજ નથી માં. ચિંતા ના કર માં, ઈલાજ છે માં. પ્રિયાને ખબર ના પડવી જોઈએ. હે ભગવાન, તમારી દીકરીને આવું શું કામ કર્યું એના કરતા મને કર્યું. હિંમત રાખ માં, હિંમત રાખ. હલો ડૉક્ટર, પ્લીઝ પ્લીઝ, એક આવો કેસ છે અને આવી રીતે ટ્યુમરનું આપણે Why have you not understood? Yeah, possible. Why not possible? ભગવાન. દુનિયામાં કોઈ જ પાસે આનો ઈલાજ નથી, કોઈ જ પાસે આનો ઈલાજ નથી. હે ભગવાન, હું શું કરું, શું કરું? હું બધું જ જોઈ શકીશ, પણ મારી આંખ સામે મારી બહેનનું મૃત્યુ નહીં જોઈ શકું, નહીં જોઈ શકું ભગવાન. મારી બહેનનું મૃત્યુ નહીં જોઈ શકું. તું જ કંઈક રસ્તો બતા, તું જ કંઈક રસ્તો બતા. થાકી ગયો છું. ગુડ મોર્નિંગ પ્રિયા. ગુડ મોર્નિંગ ભાઈ. તું શું કહેતી હતી હમણાં થોડા દિવસ પર કે તારે કપડાં જોઈએ છે, ડ્રેસ જોઈએ છે? હા, તો આજે આપણે લેવા જઈએ. કેમ ખબર છે? કારણ કે આજે તારા ભાઈ પાસે સમય પણ છે અને પૈસા પણ છે. ભાઈ મારે કઈ નથી જોઈતું. ચોપ, તારે આવવાનું છે. તારો ભાઈ કહે છે ને, નહીં તો ચોટલી પકડી તારી જઈશ. ચાલ ચાલ.
ભાઈ પહેલા નથી બધા માથે લીધું છે. અરે હા, આ ચટણીને જે બધું ગમે છે એ બધું જ લઈને આવ્યા છે આજે. ગુડ મોર્નિંગ પ્રિયા. ગુડ મોર્નિંગ ભાઈ. અચ્છા, વાંચવાનું ચાલે છે એમ ને? હા ભાઈ. એક્ઝામ? અરે મારી બેનને ક્યાં વાંચવાની જરૂર છે? એક્ઝામનું ટેન્શન નહીં લેવાનું. પરીક્ષા તો આવે ને જાય. એન્જોય કરો, એન્જોય. ભાઈ હા, બેસ ને. ભાઈ એક વાત પૂછું? પૂછ ને મારી બેન. છેલ્લા કેટલા દિવસથી તમે ને મમ્મી મારું બહુ જ ધ્યાન રાખો છો, કેમ? અરે કેમ એટલે? તારો ભાઈ છું. ઘરમાં હું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? અને કાલે સવારે તારું લગ્ન થશે તો હું સાસરીમાં આવવાનો છું લાડકોડ કરવા માટે. જ્યાં સુધી મારી બેન મારી પાસે છે ત્યાં સુધી તો પ્રેમ કરી લઉં. તમે મારાથી કંઈ છુપાવતા તો નથી ને ભાઈ? અરે તારાથી શું છુપાવવાનું હોય યાર? એ વાંચ 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 વાંચ, એક્ઝામ છે. ભાઈ અરે આ ભાઈ બેન સવારમાં શું ગુપચુપ કરી રહ્યા છો? અરે માં, આ તારી દીકરી સવારમાં એટલા બધા સવાલો પૂછે છે કે જવાબ આપી આપીને થાકી ગયો છું. હવે તું જ સમજાય. મારી ચકલી, એક્ઝામ છે, વાંચો વાંચો વાંચો. ચલો બોલ બેટા, શું હતું? માં હવે થોડાક જ દિવસની મહેમાન છું. બેટા તને હું કોને કહ્યું? માં તમે ને ભાઈ બહાર હિંચકા પર વાત કરતા હતા તો હું બધું જ સાંભળી ગઈ હતી. બેટા તારી વાત સાચી છે, પણ બેટા તું ચિંતા ના કર બેટા. જ્યાં સુધી તારો ભાઈ અને આ માં છે ને ત્યાં સુધી અમે તને કંઈ નહીં થવા દઈએ. પ્રિયા, પ્રિયા તને કંઈ નહીં થવા દઈએ. મારી દીકરી. માં ભાઈને આ વાતની કંઈ જ ખબર ના પડવી જોઈએ કે મને આ બધું ખબર છે, નહીંતર ભાઈને બહુ જ મોટો આઘાત લાગશે. હું મારા દિલની એક વાત કહેવા માંગુ છું. બોલ ને બેટા. માં મને ભાઈને રાખડી બાંધવી છે. અરે બેટા થોડાક દિવસમાં તો રક્ષાબંધન આવે છે, ત્યારે બાંધી દેજે ને. પણ માં એટલો સમય નથી મારા પાસે. સારું બેટા, હું રાહુલને વાત કરું છું. લે બેના, આ રાખડી તારી ઈચ્છા હતી ને આજે રક્ષાબંધનની, બાંધી દે રાખડી. અરે દુનિયાની રક્ષાબંધન જ્યારે થવી હોય ત્યારે થાય. આપણી રક્ષાબંધન તો જ્યારે મારી બેન કહે છે ને ત્યારે થશે. અને જો તું કહેતી હોય ને તો વર્ષના 365 દિવસ આ તારો ભાઈ તારા હાથે રાખડી બંધાવવા તૈયાર છે. મારી બેન 2 દિવસની મહેમાન છે. 2 દિવસની. હું મારી બેનને મરતા નહીં જોઈ શકું. મારી આંખ સામે મરતા નહીં જોઈ શકું. બેટા હું પણ ક્યાંથી મારા દીકરીનું મોઢું જોઈ શકીશ મરતા? પણ બેટા તું ચિંતા ના કર, ભગવાન કોઈનો કોઈ રસ્તો બતાવશે આપણને. હું મરતા નહીં જોઈ શકું. કાલે મારી બેન જતી રહેશે. ભાઈને છોડીને જતી રહેશે. મારી આંખો સામે મરી જશે. એનો ભાઈ
એનો ભાઈ કઈ જ નહીં કરી શકે, લાચાર છે, કઈ જ નહીં કરી શકે. અને તું એ જોઈ રહીશ. હે ભગવાન, તે મને જન્મ કેમ આપ્યો? તો જન્મ આપ્યો તો મારી બેન કેમ આપી? બેન આપી તો એ બીમારી કેમ આપી? અને જો બીમારી આપી તો એનો ઈલાજ કેમ ના આપ્યો? હું નહીં જોઈ શકું મારી બેન, મારી આંખ સામે વર્ષે નહીં જોઈ શકું. તું જોઈ શકીશ, એ તું જોઈ શકીશ. હું ભાઈ, એનો ભાઈ નહીં જોઈ શકું. તું નિર્દય છે, તું નિર્દય છે એટલે તું જોઈ શકીશ, પણ હું નહીં જોઈ શકું, હું નહીં જોઈ શકું, હું નહીં જોઈ શકું મારી બેન, મારી આંખા બેન. નહીં જોઈ શકું. ધન્યવાદ ડોક્ટર સાહેબ તમારો. બેટા, ડોક્ટર સાહેબનો ફોન હતો. તારા રિપોર્ટ બદલે ગયા છે, તને બેટા કઈ નથી થયું. ચાલ આપણા ભાઈને વાત કરી દઈએ. તારા રાહુલ, ભાઈ રાહુલ, રાહુલ, ભાઈ રાહુલ, હું મારી બહેનને મરતા નહીં જોઈ શકું. પણ બેટા, ડોક્ટરનો હમણાં જ ફોન આવ્યો. પ્રિયાને કાંઈ નથી થયું બેટા. અને ભૂલમાંથી કોઈના રિપોર્ટ આપણને આપી દીધેલા. બેટા ત્યાં શું કર્યું રાહુલ? હે ભગવાન, તું નિર્દય છું. હું બધું જ જોઈ શકીશ, પણ મારી આંખ સામે મારી બહેનનું મૃત્યુ નહીં જોઈ શકું, નહીં જોઈ શકું ભગવાન.